આ પેલા જોઈતો ભાઈ બીમાર છે 10 દાવાથી હમાસારા છે ને આ એક હોફળતા નહીં આ ઈવાનું કોક હોય છે એટલે ફટ લઈને હમાસા રંગાજી ફટ એ આવી જાય છે આબુ તો આવું ના આબુ તો કોઈ નહીં હું એકલો તો ખબર લઈ આવવાનું ઈવાનું કોક થાય છે એટલે જોવું કોણ આવે તો ખબર લેવા એ મને હંસા નજરે આયા મને જસા નજરે આયા હું હમાસર લાયા એ આગળ તો કોઈ નથી મને ફાવતું ભાઈ જો ખરાબ બપોરે તું હેડ્યો અલ્યા શેગોળા હા તમને શેમ ખબર પડતી નહીં એટલે આ ભજન ગાવામાં ના આવડે એટલે હું ગુનો કર્યો મી એટલે એની વાત નહીં કરતો તું યાર ઓગળી વાત કરે નહીં તો હની વાત છે જાણ એ તો વાત કર પેલા 10 દાડાથી જોઈતો ભાઈ મોદા પડ્યા છે ઈવાની ખબર લેવા નહીં જવાનું એટલે પેલા જોઈતો હા એ તો કલાકે મોદો પડે છે આપણે ચોઈ દોડી જવાના આવે છે એટલે કલાકે મોદો પડે છે તમે મોદા પડો છો એ દોડી નહીં આવતો શાણ આવ્યો શેમ તમે વચમાં બીમાર હતા તે ફટ લઈને હમાસા રંગાજી આવ્યો તો અલ્યા હું મોદો પડે હમો થયો ને ના શેડી તો એ મહિના આવ્યો તો એ મહિના આવ્યો તો પણ આપણે 10 દાડાથી હમાસાથી આપણે જવું તો પડે કે એ તો તમારા હાથ પણ લેવું અને જો મારા પણ હાલ પેલી એક વાત કરું મારા પાસે નહીં પૈસા એટલે પૈસાની જરૂર નહીં આ બાજુ લે ગામમાં જવાનું છે પૈસાનું કરો હેડીને જવાનું છે બાજુ લે કોમો જવાનું તો બતાવણી તો નહીં મારા પાસે ટાઈમ આ તારી જો કહે કે મારા પાસે ટેમ નહીં તમારા પાસે ટેમ શું જોવો વંચી અરે મારે કોક ના કોક કોમ હોય કે ના હોય એ તારા આબણ તક નહીં આબણ કે જો મારે હરખાઈ આવે એવી નહીં હાલ તમારે જવું હોય તો જી આવો કેમ એટલે હરખાઈ નહીં આવતી કે છે મને એટલે મેં ના કીધું કે જો બહાર જવાનું હોય તો પૈસા નહીં અને હોય જવાનું હોય તો ટાઈમ નહીં પણ પૈસા તારે શું કરવા છે સમ એટલે મારે અહીં કણ લુખ્ખા પણ આમ હેડ્યું જવાનું એટલે હેડકા જવાનું તો પૈસા નું કરવા તાર કે અલ્યા હું ઈસી કદાચ આવું બરાબર અને એ કઈ હાથમાં પૈસા ના આલું તો તું તો હમણાં હાલ મને ગોમમાં હોય ભાઈઓમાં આવીને પાછો વાતો કરે કે પેલો છે ઘોડો કંજૂસ આ પેલી ખુદ પેલી યાદ આજે મારા પાસે પૈસા નતા હું એ દાડ કહેતો હતો કે નહીં કે મારા પાસે પૈસા નહીં હા તો તું કીધું કે ભાઈ હેડ પૈસા નહીં હોય તો ચાલશે આપણા હગાન પૈસા નહીં અને પછી આપણા પેલા ખરા આ પેલા પૂંજીરોમ હા ના મંદો કહેવાય છે એટલે હાથમાં પૈસા તો તમારે હાલવા પડે કે ના હાલવા પડે હપુસા કેમ કંજૂસ થઈ જાય એટલે મારે કંજૂસ થવું એ નહીં કે મારે કોઈની ખબર લેવા આવવું એ નહીં પણ આ વખત તો તું હેડ પૈસા ના હોય તો હું આલું તણું છું ના અને તે દાડે તારે આજ બોલ્યો આવી હતી કે એટલે એ દાડા તો મારા પાસે ઓછા હતા એટલે નતા આલ્યા એ તો કબૂલી તાર હું કા લ્યો છો મને જોરે છે બેઠો કરો છો અને વળી પછી પાછળ શીખણા પેલા અપમાને કરવાની વાત કરો છો એટલે અપમાન નહીં કરતો તું હેડ આપણે જવું પડે એવું ના રખાય આપણે ઇરાટે ટેમમાં આવું છે એટલે આપણે ઈવાની ખબર લેવી પડે એટલે મારે એકલા થોડો પેલા બીજા આવવાના છે એ બધાને હું કહેવાનો છું જેને આબુ એને આવે ના આબુ એને કોઈ નહીં હું એકલો તો જવાનો જ છું જો એટલે મારા ઉપર એકલું જ પ્રેશર છે કે આ બધાને આવું પ્રેશર કરવાનું છે હા બધો જ પ્રેશર કરવાનું છે આ વખત તું હા જો કદાચ જો કોઈ ના આવે તો હું વાટમાં પાછો હા હા જગોળા હગો મશોક જો એવું રાખો તો તમારા એક કોક આવે એટલે કોઈ હંમેશા જતા જ નહીં હોય આ જાવ તો ના આવો તો તારે જેટલી દબાડી કરી તાર તો હેડ્યા છો અલ્યા દબાઈ હાટું નહીં તમે હસુબાનું ખરા ને ઊભું કઈ નાખો છો મેળ આવે એ દેવા હા શું કરું છું તું મારા આ શેડ બનાવો છે આ મંદિર ખરું ને એનું પણ એ લોકો બરહાદ આવે ને તો શેડ મારા તો પલળા ના આવ આમ ચોરાય અને શું હેડ્યા જો હવે તો જીવ ઘુમાનું છે મારે એના વિશે કોઈ કહેવું નહીં તમારે જે વાત કરવી કોઈ કાંક મારા ને મેળ નહીં છે એટલે હભાળ મી તને તો કોઈ બોલ્યો નહીં તને કહી દઉં એટલે તારા મારા આગળ માથાકૂટ કરવા નહીં તો સોખું કહી દઉં માથાકૂટ નહીં કરી મારી વાતો આપણે બે જણા લડવાનું નહીં હું વાત કહું પર દેવલા બોલો મારી વાતો પર જોતો ભાઈ પડ્યા છે બીમાર તે આપણે જવાનું તો ખબર લેવા હા ત્યાં છે ઘોડો ડોક્ટર છે એ ડોક્ટર નહીં લે ખબર લેવા આપણે ભાઈઓ થઈને જવા તો ડોક્ટર ની શું વાત કરી છે ડોક્ટર ની શું પથારી ફેવરી છે કોઈ મીસો કે કોઈ આ પેલું ભરાયેલું છે ડોક્ટર નું તે તું ડોક્ટર કરી રહ્યો છે તો તમે એને લઈ જો મારે નહીં આપું સોખું કહું એને મારા મેળ નહીં આવે એટલે મેળ તો વિશ્વ લાવવાનો તમારે કોઈ બેને શેકડો નહીં લો વાત છેટા રહેજો શેટા નહીં પણ છે ઘોડો હોય નીકળ આ દેવો ના આવે સોખી વાત છે એટલે ભાઈ ની ખબર લેવા નહીં જવાનું હોપડો અમે મને મેળ ના જ આવે કોઈ વાતે મેળ ના આવે જો મને દેવું હોય ને એને ગારો બગાવો ખવડાવવાનું જો દેવું ના હોય કઈ પૈસા હાલાર હોય એનો રિવાજ જ ઊંધો ખરાબ બપોરે પૂજા કરવી હોજુ 12 વાગે ઉઠીને ખાવું અને તમે કહી ગયો નકા આજ મારા હાથથી માર ખાહાર હોય જોઈ તો બા પડ્યા રહે અને આ બીમાર થઈ જા હાલ
મારી વાત હોભળો છે ગોળા, બે જણા સમજી તો સારી વાત છે. આપણે બધા હંપી મળીને જઈએ તો પેલું જોઈતા પણ કેવું સારું લાગે. જોઈતા ભાઈ નો સારું લાગે, જોઈતા ભાઈ મારા હારું નહીં લગાવું. હું આવું ખરું હા. કાઢી મેલો. હોપલો તમે તાર કરા ને મને તો એના પ્રત્યે પેલી એ નહીં, આ એક જાતનું ડોખલું છે અને એક ડોખલું હરોળી જાય એટલે આખો ભારો હરોળી જાય. એટલે તું ખબર તું કોઈ કુટુંબમાં ના રહ્યો નહીં, મારું નામ તો પાડતો જ નહીં. તમે કહી જાઓ કશું કે આવું નહીં, કોઈને તમે હડવાનું કરો. અલ્યા ઝઘડો મા- 2 મિનિટ અલ્યા વાત તો સાંભળી યાર મારી પૂરી. કહી દો તાણે- હાલ હમણાં માર કુડ ખાય હમણાં તમે નક્કી કરી લ્યો. એટલે તમે એવા લડવા ભેગા થયા છો ને બે જણા. તો તમે તને આ બધું ઓતરો છો એટલે દર વખત તને આ જાગ્રત હોય છે. એટલે તમારે લડવું હોય તો લડી નાખો ને હું છેટો રહું. તાણે હું આ બે તો મેં હુરા તણિયા થઈ ગયા છે. પૂરા ટણિયા નહીં, અત્યારે ખરાબ બપોરે મારું મૂડ નહીં લડવાનું. જો અત્યારે તો બે લડવાનું પડી મેલો. અત્યારે હેડો ખબર લેવાનું પછી ઘેર આવો ને એટલે બે જણા લડજો થઈ હેડો. યાર તો હું નહીં લડતો યાર, ચમ વગડા જ જે થાય થાય. અલ્યા ઘરે વગડો જ કહેવાય તાણ શું કહેવાય. અને હમણાં કે હા. ત્યાં પણ 3 દડા છે તઈ નહીં હજી પેલા બોલાવાના છે આગળ હેડો. અને શું દડા આવે છે? સાધન નહીં કર્યું આ ગામમાં જવાનું હેડીને જવાનું છે બાજુ લે ગામમાં. હડો હા, તું તો મોટી ગાડીમાં ફરતો હોય ને એમ સાધન હું કીધું પાછળ. કહી દો હાલ નકર હું પાછો. અલ્યા નહીં વળવું પાછો આવું ના અંગાજ હેડો. ઝઘડા બોલતો ના આમ તું એનું મારા અંગાજ વાત કર. તમારા અંગાજ વાત કરું પણ વસી હેરો કાં વસી એડવર્ટાઈઝ ના કરે. હા ના કરે અને કશું. હંભળો, એ કાળિયાને કહી દેજો મારા અંગત વધારે મગજમારી કરશે ને તો કાળિયા પેલા શેગોળો માર ખા અને પછી કાળિયો માર ખા. હા કોઈને મારવા નહીં, તું હુરા તણિયો છે અમને ખબર તમે. મારા મેળ જ ના આવવાના અંગાથી. જેમ કે આ દોઢો માણસ છે અને હું સીધો માણસ છું. શું કહું? આ જ મને એ ખબર તો છે. હું જાણું છું તું કેટલો સીધો છે. હા તે હું કહું કેમ ના બીમાર પડ્યા? 10 દાડો જમા તારા હાથે હાર્યા પાછા પૂછું છે તો અજોણા થઈ ગયો છે. શું થયું? એટલે તારા અમાસા ત્યો લેવાના છે કોના લેવાના છે? તું બોલે ને હું તને નહીં પૂછતો તો. પણ એ વાત સાચી કરે, તું ઊંધી વાત કરજે એટલે એ સીધું બોલે છે. એને ને મારા મેળ જ નહીં. એટલે મેળ નહીં લાવવાનો પણ વાત તો સાંભળી નહીં. કાળિયો નામ હોય નામથી પાડી દેવી નહીં. નહીં પાડી જવો, મને લઈ જવાનો છે. કેમ કે આ માણસો ને તમે ખરા નુકરા થઈ ગયેલા. તમે વારા ઘડીએ કે કરો ને આરાય ખરા ને ટેવાઈ ગયેલા. નહીં ટેવાઈ મોન ગયા. માગી રહ્યા. મારા ઓળશે ઈવાનું હોય ને એટલે કોઈ ના આવે ને મારા ઓળશે ફોન કરી કે મારા હગો ખબર કાઢવાના. મારા ઓળશે ના આવે તાર. એટલે અમે તારા જેવા નહીં. કેમ મારા? તાણે તું ગમે તેને કરા ને મોદો એટલે હું હંમેશા હા હું પડ્યો તો હા હું ફલાણું ઢેકણું. હા બસ તારો ધંધો છે આ. જોઈ તો બા ખરા ને હા. હું તમને ચોખ્ખું કહી દઉં, પૈસોની આવક ચાલુ કરી કેવી? કે આ રીતના હું બીમાર રહું અને બધા મહેમાનોને ફોન કરીને બોલાવું હો બહુ ચાલુ આવક થઈ જાય. તમને ખબર જ પડતી નહીં. તારા જેવી સિસ્ટમ ના હોય. તું ખરા ને કોક મહેમાન આવી જ્યું હોય તો તારા ઘરમાં વાતો થઈ જાય કે રૂપિયો એ હાથમાં ના લ્યો. મારે વાત કરના ગાય ચાલે મારા ગાય ચાલે પણ વાત એ હાસી કરે છે યાર. તું કરી છે હું એ રહ્યો ક્યાં છે? કઈ જોઈ. કઈ દઉં હેઠ. હા નકર હાલ હું પાછો થતો રહ્યો. અલ્યા નહીં જવું પાછો, તું હેડવાનું કરી કે યાર. ચકોડા તો હા અમારી કરી આપણો ઠેર પરવાણે લાવ્યો છું ને જતો રહ. પણ આ એની વાસો પીડીઓ છે ને બીજો ક્યાં આગળ પીડીઓ છે. તાણ તું એ કાતરો નહીં કહો. કાળિયો તો જોવા જ. હા તે નો જ હળો. એ તો હું અંગાથી છું તમે જ્યાં પાડી ગયો છો. પેલો લડવા છે. નહીં લડવાનું. બૂટની દોયડીઓ હમી રાખો ને પટીઓ મારવાની થયું. ચલો જેવા હા પેલા કાળભાઈ બોલાવીને પછી જઈએ. કાળ પણ નહીં કેવું હું નહીં. અલ્યા કાળભાઈ મોટા છે, આપણે બધા ખાતે જવું પડે યાર. એટલે દેવડો. આપણો કે કાળ ભાઈ કોઈ નેતા છે ઈવન વગર નહીં ચાલે. અલ્યા નેતા નહીં, એટલે આપણે મોટા છે એટલે જવું પડે ને ઈવન લેવા પડે. કાળ ભાઈ કોઈ નેતા નહીં, કા મોટો કોઈ આગેવાન નહીં. આપણો હું અંગાથી આવી ગયો ને વાત પૂરી થઈ જાય. મારે આગેવાન કે નેતા બનવું નહીં. બપોર આ તો બસ કાળ ભાઈ નું કામ છે કે એ તો ચમ લે બધા ખરા ભેગા મળીને જઈએ તો પેલા હોમે ભેગા મળી નહીં. તમે બધા ભેગા મળી તો મને વગડા કાઢ્યો. એટલે વગડા તો તું તારી હવારા તું જોશું ને કામ ભેલો તોડીને ધોલ હમણે. જોડજો. કાળભાઈ નહીં લેવા. હું બેઠો છું, બધી જવાબદારી મારી. હડો કાળભાઈ કોઈ જરૂર નહીં. ના ના લેવા પડે દેવા, તને ખબર ના પડે લ્યા. સફળ હડો યાર. એમ નહીં અરે હની જવાબદારી લેસ કાળભાઈ ની સબ કેવી. કાળભાઈ વગર ચાલ છે. 10 વખત તો કીધું તીવન આબુ પડે કે તીવન. એટલે કાળભાઈ વગરની કર ચાલ છે. હા કાળભાઈ તો કોઈ નેતા નહીં. એટલે નેતા ના હોય એટલે પેલા જોઈતા અમને નહીં લાગે કે એટલે બધા આયા તો પેલા મારા ઉપર હું રીહત નહીં આયા હોય. આ તો પછી કાળિયા ના ખબર પડે કે ભાઈઓ અંગાજ પહેલા જતા રહી જાય અને તારે આવું થાય ને તો જા તું કાળિયા ઉપાડવા. એ જેવા તું બધો વાતે ગરમ થઈ ગયો છે એમ ના મેળ પડે. આપણા જે સૌથી મોટો ભાઈ છે એને લેવો પડે આપણા. અને શાગોળાને તારે પાછો ના કઢાય. આયા ભાઈ કહેવાય ગમે તો આપણું. એટલે તમને બીક લાગે અલ્યા બીક તો નહીં લાગતી પણ મોટાને તો કહેવું પડે કે. નહીં કહું. હડો અલ્યા હેડકી રહ્યા. ના ક્યાં જવાને આપો. એ શાગોળા બોલાવો પડે કે એવું ના ના રહે. ના ના અલ્યા ભાઈ તું મોય ને અને કઈ મારું મગજ ગરમ થાય ને પેલા તું હેડ્યો. એટલે તમારે ઝઘડો કરાવો. એટલે ઝઘડો હમણાં થતા રહી જા. હા એના કરતા તું હેડી.
ઝઘડો નહીં કરવો, તમે પેલા કાળભાઈને બોલાવી જઈએ. કાળભાઈ ના બોતા છે ને કે કોઈ નહીં હડો મેં એવું કીધું પેલા કે કાળુબા કોઈ નેતા નહીં અને હોભળ બગડશે જવાબદારી તારી. ટેન્શન લેવાનું નહીં હું કોઈ બીવાતો નહીં બહાર હેડો. ચિંતા કરવાની જ નહીં તમારે જો દોસ્તભાઈ કાળભાઈ ના હોય તો મારા આપવું નહીં. ઉપર એવું ના હોય. ઉપર અલ્યા દેવા તું રવા જા કે જતો રહ. ઈ કોઈ ખાવાનું નહીં ખબર પૂછવાની જો. હો ભળ હું તારા કહેવાય પાછો નહીં વળું. આ ખરા ને કાળભાઈ નહીં આવો તો હું ખરા નહીં આવું. સીધી વાત છે. આજે ઉપર આ રસ્તો પડે છે હેડો તમે જો તમે હારા થતા હો એને હારો થવા દો. બહુ સારું થવાનું મુશ્કેલી છે ને એ થવા દો. પણ દેવા અરે ઝઘડા એના વાજે તું રહીને દેવલા વાજે તું તાર હેડ હું નહીં અંગાત. મારા ઓળખે છો ધજન કરી જોણે જંબા જવાનું હોય મારા ઓળખે નેના છોકરાના ગોળી રીખ હોય હેડો મારા ઓળખો મારા બેટા હે ને લડા મુંસા નહીં આવતા. ઓ માર જોઈ તો બા તમારો ઉભા થયા નહીં. ઓ બા ઓ બા બેઠો તો બેઠો તો મેં તમને કીધું તું હવારે ઓટો માર્યો હોત તો શરીર આપણો હરકું ના થાય. અલ્યા એક મને ઓટો મારવાની શું વાત છે આમ આમ એક લગાર હેડું છું ને મને હા સડા છે જબરજસ્ત. પણ હા સાડા ભાવ આ સાસી દા પેલો પાણી પીવો. હા આમ હાદા હતા એટલે તમે આમ ગોબો દોડી દોડી બધું ખબર કાઢતા. તમારી ખબર કરે છે કોઈ આવતું નહીં. જસુબા હોળો કાકો દેવો કાકો પેલા કાળુ કાકો એ તો વળી તમારી મરવાડી જ વાટ જોઈ રહ્યા છે. હમણાં કીધું તો કેમ ખબર કાઢો કોઈ આવતું નહીં. એ કોઈ કીધા હું મરી નહીં જાઉં. એ તો મરવાનું હોય તો મરી જાય એ કોઈના કહેવાથી છોકરા ના કે બા હું એમ નહીં કહેતો પણ તમે નરવા હતા એટલે છે આમ સર સર આમ દોડે તો હું ના કહેતો નહીં જવું તો તમે ના મારે નહીં જાય સાલા વગર. પણ તમે 15 દાડાથી મોડા છી એમાં ખબર નહીં પડતી હોય કે લાવો એમાં ખબર કાઢીએ આપણે. અલ્યા ભાઈ ધંધા વાળા છે તે તો જેમ ટાઈમ મળે એમાં આયા કોઈ એવું નહીં કે ના ધંધો તો આપણે નહીં કરતા. તમે ધંધો ના કરતા તો શેમ સર ખબર લેવા જતા. અલ્યા એ તો ભાઈ હું જ જતો પણ એ તો માં આવશી મને વિશ્વાસ આવશી ના આવશી. ખાટલા મૂંગો તાણે હું ડોક્ટર બોલાવું છું વધનાર. શું કીધું અને તમને પાણી વાળવા જા જો જવું હોય તું તાર આવશી મહેમાન તો અલ્યા સા પાણી કોણ કરાવશે પછી. એ તો ભા સાપ પાણી હું હમજ એટલે છું આવું દુકાન તો પાછો આવતો રોજ હું. શું કીધું સારું જા લોકો પણ આવજો હું આવું છું હાલત પાછો. કાળુબા તો ગોમના વાઘ નહીં કે ગોળો બે આપણે ઈવાના વાજે રવાનું હોય અમારે વાત થવું નહીં. તું તાર વાત થઈને ફર. ઓ પાટા એવું ના હોય જેવા બોલાવા પડે મોટા જેટલા બોલાવા પડે. આ તો મોટા જેટલા ખોટા મોન માગે છે બંધાપ સુખ નહીં કોઈ ઘેર અમે તમે 15 દાડે આયા છો ને તે જોઈ તો બાજુ તાર ઘેર છે કે નહીં એ તમ જતા રહ્યા તો અલ્યા ઘરમાં તો હેડો. હા હા તે આ ઊંઘી રહ્યા ને. અરે જોઈતા બા હો હા ચમ છે બોલો. કેવું છે તે કયો ઊંઘો તે તાર ઊંઘો. ઊંઘો શાંતિથી ઊંઘો. મારી વાત સાંભળો આ ગરમી ના હોય મરી જશે ઈવાનો છોકરા તો મગજ નહીં લેવાડો ખાટલો પકડજો બાર કાઢી. તારા છોકરા શું મગજ છે તારે? હા તું આખો શિયાળો પેલા ઉકેલા પાણી હુઈ રહ્યો છે. હારું તું રવા જાય છે અમે નેટ લાવ્યો છું ને હમણાં હવે માથાકૂટ કરાવશે એના કરતા ખાટલો પકડજે. મને તો મારી વાત સાંભળો જોઈતા ભાઈ બે મિનિટ. હાલ આ પડ્યો રા 2 મિનિટ મને બોલવા દે. આ મને ખરા ને આમ તો મારો વિરોધમાં છે મને મારા મેળ નહીં પણ એક દાડો ખરા ને હું રાતી પોણી વાળવા જતો. અરે ઉકેડાના થળો હુઈ રહેલો. ઉકેડાના થળો મી રૂપ જોયેલો અને મને દયા આવી હતી છોકરાને ખરા ને મેં ઉઠાઈ કીધું કે પેલા એકાદું ગોદડું નાશ અને ઈશો ઊંઘાડે જાય કે મારો બેટો કે ભૂંડ આવશે ને ઉકેળો ફેરી કાઢે છે એટલે બોલો ઉકેળા પાણીનો છોકરો એને ઊંઘાડે છે. તું એ પછી માથાકૂટ કર્યા કર્યા મોઢો પકડજે. તો બીજો ના શું ગુણ ગાવા આ પેલી કરવાના આવા છોકરાનું પોતાનું નહીં ગાતો ને. પકડ પછી ગરમીના મરી ગયા પંખો મારા છોકરાને તો બોલાવો ને. બોલાઈએ હજી બારી કૂટવાના તમને બહાર કાઢી દે છે. બોલાવો તો ખરા લે. અને આ તડકા ઊંઘવા તો ઠંડુ એ ના હોય. બદલાવા છો એટલે વાયરો હેડન બે કો. અને હોભળો કે ડોગ ખાઈ જોય અને વધારે બીમાર પડે ને રાગે મેં કહો કે તમે મહી નાખશો મોટ મોટ હોચ્યા છે એટલે આ હોત છે અમે નહીં કોઈ પસાડે આવ્યો ને.
જોણાંગમાં આ તો ના એ રોજ બધું કઈ નાખતો એવી વાત કરે છે. તમે બખાડો કરશો ને વધારે બીમાર પડી જાય ને જતા રહે ને તો નોમ મારું પડશે. તમારે તો બે જણા પેલા એ છો હું કેમ છીએ? અમે બોડી શું છીએ? ઓય બેહો આમ તમે માથાકૂટ કરે આગળ. છોકરાને બોલાવો. આજે બોલાવો પેલા હેતરમાં છો કહો રમણ. ફોન કરજો રમણ. પેલા શોખ છોકરો પેલે જો છો પાણી વાળી તું એટલે દેવા પેટ ટોકો પડી જાય પેલા હેતરમાં ફોન કરે છો. સાપો જોતાબા ત્યાં ચારના બીમાર પડ્યા તમે તો યાર મિત્રો હોભળો કે આ હોભળ્યું ને તે મને તો રવાતું જ નતું કે ખરેખર જોઈતા પણ હું જ છું. મને ખબર હતી કે આરસી તો ખબર લેવા ખરી 15 દાડા જેવું થયું 15 દાડા મને તો કેટલી તમારી ચિંતા આ બીજો તો હું ચિંતા હોય તમારી જો શું ફેંકસ છે. કયો આહા આ મારો બેટો ઈચ્છી આબા તૈયાર નતો અને આનો કોઈ રણાક જ નથી અને ફેંકસ જ વગલે. હા એટલે મારી વાત હોભળો. આ તો હું હતો જ્યાં બધો લઈને આવ્યો નકા આ તો નહીં કોનો તાળું કાઢેવાથી. સારું સારું કર્યું તમે લઈને આ પેલો છોકરો મારો પેલો જો કોણતમાં હતો આ એ તો આવશે પછી બાબા જો છે કે ખરેખર મને બહુ દુઃખ થયું જોઈતા બા હું થઈ ગયું. ભાઈ આ તો ઓહો તને દુઃખ થઈ ગયું તું આટલા દાડો છે તો તું ખબર લેવા આવતો જ નતો. આજ અમે કીધું તાણે તો એ મન જોરાઈ છે ધક્કો મારી લાયા છીએ. મારી વાતો પર ટી નહીં કીધું મેં. કને કીધું? ગમે તેને કીધું આપણા મોટા ભાઈને કીધું. તમે બે જણા જપો તમને બેને હું જોરાઈથી લાવ્યો છું લ્યા. ના તમે તો બેને કોનો વસી કાઢ્યું તું. હા એટલે પણ હું શું બોલ્યો? હું કોઈ બોલ્યો કે હું આમ કે તેમ કે? અને એટલા બધા વકણાઈને હારા થઈ ગયો ને જે આયા છો નથી ચોંચી ખબર કાઢો બેહો ને સુખ દુઃખની વાતો કરો. કોઈ બી વાતમાં હારો હાર પણ લઈ લેશે. હા અલ્યા મુકા લડો છો લ્યા લડવું નહીં પણ તમે ઊંઘો ચોંચીથી તમે ખબર લેવા આવ્યા છીએ અને ખબર લઈને ચોંચી બેહો દેવા ચેકોળા અને ચોંચી સુખ દુઃખની વાતો કરો જે કહેવું હોય ચોંચી કહો. ધૂળ સુખની દુઃખની વાત કરે. પેલા છોકરાને બોલાવ સાપાણી એ તો કરાવી આવશે આ ઉતરે એવું નહીં. તમારું દુઃખ જોઈને તો મને રવાતું જ નહીં. બીજો તો કોઈ ચિંતા ના હોય. તમારી એટલી મને ચિંતા છે. તે લઈ જા સેવા કરવા ઘેર. ઈવન છોકરો છે બુડા. તો પછી ચિંતા હોય તો તારી નાની એવા છોકરા ચિંતા તારે હું કે દુનિયા હું કે પોતાનો બાપ હતો બીજા સેવા કરાવવા જો છોકરો ઘેર છે એટલે તારા શું વિચારવાનું તને દયા આવતી હોય? તું લઈ જા. એટલે તું ખબર કાઢવા આવ્યો છો કે આ બધી પંચાયત કરું છું. પણ સાહેબ તો તું વાટમાં ચાલુ કરી છે ને. અલ્યા જપો કે તમે લડશો હોય કણા તમે ખબર પાડી વાતો કરો છો. આરામ થયો કા આરામ તો છે થોડો બેઠા તો બેઠો મને અલ્યા કાળુબા કેમ બોલતાય નહીં અમન તો તમને હું બોલે લ્યા આ કાળુબા ખરા જેવન તરીકે આ કાળુબા છે અને મારા ઓળશા આજકાલના છે અને મારા ઓળશા મને કહેવાય ના રે કોણ આ જોઈતા ભાઈ ની ખબર લેવા એટલે શરમ આપી જો બોલાદવી મારી વાત સાંભળો. મેં કીધું તો પેલા ને કે હેડો કાળુ પર લેતા એટલે એવું કે કાળિયો તો કોઈ ગોમનો નેતા નહીં કે આ બે જણા નહીં ના બોય ને શું કી હાર જોઈએ છીએ આ કાળુબા વગર શોકણ આ રે. હું જોઉં છું આ બે કેવા મારો બેટો શેવો આવીને હોય ફરી જો જોરે ચીલાયો છે ને કાળિયાના વાળો થઈ ગયો છે. હું કહું કે કાળુબા વગર તો આપણે ચાલે નહીં. કાળુબા આપણા ગામમાં મોટો માણસ છે. કે તેના ડોહો મોટો કર્યો છે આપણા કર્યો છે. ઓમાય આ શકલો ખરો ને ઓમાય મારી આ કાઢવા બેહી ગયેલો છો એ કાળભાઈ રાખો શાંતિ રાખો ઉતાળ કરશો નહીં. આ દાળ બગાડું ના વાતો તું ના આવી જતો ભાઈ. દાઢી બગાડું એટલે કોઈ આ જમવાનું હર વાતમાં વાત બગાડી દે છે. ઓમાય મેલની શાલ શકોલા આ તું ખરો ને તું બધી રીતના બધાના આગળ છેડતો હશે એટલે આ એટલું તને દેખાય છે કે કાળુબા આજેવન છે અને મેરીન શરમ આપી જો બોલાદવી. તારી આ મોટા આગેવાન થઈને તમે ફરો છો તો તારે શેમ તમે મોટા થઈને ના કીધું કે લ્યો હડો લે હર વાતમાં મોટામાં કોક લેવાનું હોય તો મોર હું મોટો અને ચોક ખબર કાઢવા જવાનું એટલે ઓનું જ મોર થવાનું બધું મારે થવાનું. તમે તો બે પાછળ જ હોય. અબળ શકોલા આ હું ખરો ને હવે આ હેડ્યો ને એટલે પેલો તારા ઘેર જો તે તારા પેલો છોકરો કે પર કાકો ને તો જા પેલા એમ નહીં. જોતાબાઈ ની ખબર લે આલ્યા જોતાબાઈ ની ખબર લેવા આયા તો તારે કાળુબા એમ ના કીધું એમ નહીં ખબર લેવા છે આપવાનું તું આજ તો આજ જ તને તમને આપવાનું ઈ મેળ આવ્યો. મારી વાત સાંભળો. મેં કીધું વાતમાં કે કાળુબા વગર ના ચાલે હડો પણ આ બે હું કે કાળુબા વગર હું ના ચાલે. કાળુબા તો હું હોય પેલા એ છે. બેજ જેવલા તું તમે વાકણ આઈને અવળો થઈ ગયો છે ના વાળો તું તારનો હું બોલાવા જતો તો કે ના પાડતો તો મારો ઓળખો. ખબર છે આ દેવલો રહ્યો ને એ કાયમ કોક મોડું કોમ હોય ને આ કાળુબા ને અંબાળા કઈ કજી રહી રહેતો અરે કાળું પાન હું ધૂળ સંભાળે દેવલો. તમે બે આવો. અલ્યા અમે કાઢી લાયેલા નહીં. એટલે મેં તને કીધું તો કે નહીં હું કીધું તો તું કાળુબા આપણે લઈ આવીએ એટલે તેવું કીધું
તો કાળુ ભાવ કાં ચાલશે કીધું તું કે નહીં? આ દુશ્મન કહેતો તો કે કાળિયાને ને મારે મેળ આવતો નહીં, શો પડી ગયો સા, શો પડી ગયો સા. જોયું ને આવો શો ફરી ગયો હોય આઈને જોયું કીધું તું કે નહીં? ભાઈ, અમે કરે ને દશા આ તમે કરે ને મારું કરું ને નાક કાપવાનું કર્યું છે. કેવી રીતના નાખતા હતા પણ કોઈ ખબર તો છે કે આજીવન તરીકે આ કાળુભાઈ હશે બરાબર તો મોરી કરી અને આપણે લઈ જઈએ એવું છે. ખબર પડી તો કે ના પડી તો ઓને કોઈ ક્યાં કે છે ઠપકો હાલે ઓને નહીં બોલાવા દીધો હું તો તને હમણાં આરો કે આ શેગોળો કે કાળિયો આગેવાન ખરો એના ગંડો આપણો લેવા કાવા અલ્યા, આવું અલે, આવું. કીધું તું કે નહીં? ચાલ કીધું ચાકોળા ફરી ગયો ને ઘણી વારમાં તો ઓને કીધું હા અરે મેં કીધું તું પેલા કીધું હા ચમ ઓને કીધું ને ઓને કીધું ને પેલા કીધું ને. ચમ બે બાજુ બતાવું લે? ઊંઘો બલાતી તમે લડવાનું પડી મેલો ને ઓનું કોઈ કરવા આ તમે લડવા આયા તો ખબર લેવા આયા છો યાર તમે હોય લડાઈ ઊભી કરી છે. 2 મિનિટ સાંભળો મારી વાત. મારી વાત સાંભળો. હા. તમારે કાળુ ભાઈને કેવું પડે કે નહીં? એટલે કાળિયો આવડું છોકરું છે જે મારે ઈકર જઈને કેવું પડે. મુદ્દાની વાત આવી અપાડ, અપાડ. મુદ્દાની વાત આવી શકોળા કાળ્યો કાળ્યો કરે ને પલાતી શરમ આપી જોવે. એ ગરમ થઈને તું આટલો બધો અરે ભાઈ છે એટલે કાળિયો કીધું મોને કાળું બાત કહું છું. અલ્યા, આ જોઈતો રહ્યો ને, આ જોઈતો એ મારાથી 2 વર્ષ જાણો છે અને એનાથી 2 વર્ષ મોટો હું છું. તોય શરમ આપી જોવે પલાતી કાળ્યો કાળ્યો કહેતો. અરે એ કાળિયો કીધું હું થઈ ગયું ભાઈ છે કીધું બાકી બીજાને શેમાં મેં નહીં કહેવા દેતા. અલ્યા, તને ખબર તો આ બધું તીજ કરાવી છે. દેવા, આજે બહાર મને તીજ કેમ ઓળખાવું છું? અરે, આ મારી આબરૂ કાઢે છે પલાતી. અરે આજે મારું હોય તો એકબીજાને શેમ વાંધું છું આપણું છે મારું નહીં વાપરતો. અને તે કીધું હોય તો આપણે આચાની કહે છે કે દુનિયા છે જૂઠવાનું કોઈ નહીં. અલ્યા હાચાની નહીં જૂઠવાની છે આ જૂઠવાનું તત ના માની લીધું અને જાણે હમણાં આ બેહો લે બેહો. આ ડોહાનું ઉપરથી વધારાનો દાબ આવે છે અને ઉપરથી દબાઈ જાય તો પછી નોમ પડશે મારો ઓળશે તો મારું. હા તે સોંજી બે હોક દાણે જફીને વાતો કરો લડવા છે તે. તો પછી તારે મોટા થઈને આજીવન સુધી આજીવન ને તો સમજવું પડે આ રીતના ખરા ને બધું ઉકાળાય ના કરાય. એટલે આજીવન તો કોઈ દવાખાન લઈ ના જાય અને આજીવન તો કોઈ એવું જાદુગર નહીં તે મંત્ર મારે તો હોશ થઈ જાય. એટલે હોસ્તમાં શું વાત આવી પછી મેં શું કીધું તમે બંધ થઈ જજો રે. આ જોઈતો ઉપરથી કરે ને આ દબાણમાં આવ્યો છે લ્યો. અરે આ જોઈતા અરે હોભાળ તું ગભરાય ને પલા દેવી. અલ્યા પણ તમે હુંકા લડી મારો છો લ્યા. અલે આ ગભરાય જ કે તમારું આ વર્તન જોઈ આપણા બધાનું વર્તન જોઈ ને થક આ મારા પાછળ હું થશે. પાછળ હું કરશો તમે અલ્યા હોભાળ તો જોઈતા. હું નાટક લડાઈઓ ચાલી અલ્યા તમે ગમે હું યાર સમાચાર હોભળ્યા કે કોક જોઈતા રામ બીમાર થી ખબર લેવા આવ્યો તો લડાઈઓ બધી ચાલી રહી છે. મારી વાત હોભળો આ સમાચાર 15 દાડો ક્યાં છે પણ ઓના પણ પૈસા નતા બેના પણ એટલે હોય કોઈને કેવરાયું જ નહીં. અલે પણ તમે ખબર લેવા આવ્યા છો કે લડાઈઓ કરવા છો મોણસ હમું તો જુઓ તમે. મારા ઓળશા મને પૂછવાય રહેતા નહીં અને હું તો એવાના ગયા છું એટલે મને પૂછ્યા કરતો હોય કોણ આવતા રે. આવા જોઈતાને જેવું થાય એના છોકરાને જેવું થાય કે હળું કાળ બા ખરા ને કોણ ખબર લેવાના આવે તો ઉપરથી મારા આબરૂના ધલાગણા થાય કે આ હારપણ શેવું લીસ આ શોખ પૈસા લેવાના હોય તો કોઈ ભાઈઓને કોઈ વાત પૂછવી નહીં કોઈ વાત કરવી નહીં કોઈ મીટિંગ હોય તો પેલે કરવું નહીં અને શોખ ખબર લેવા જવાનું હોય તો બસ મન જશ્યાને ને બધો મોર કરવાનો. આ જોકા હોભળ પૈસા કમાઈને શું કરશો? આ જીવ તો ભાડાનો છે એટલે કોકની મદદ કરો. અલ્યા તમે તો મદદ થી શું પથારી અમે આમ મદદ કરવા ગયા છીએ. વાત હોભળો હમણાં કે તમે ખબર લેવા આવ્યા છો તો તમે કુટુંબી ભાઈઓ થઈને ખબર લેવા આવ્યા હો તો કેટલું સારું લાગે તમને ખબર પડે છે. અલ્યા ભાઈઓ થઈને જ આયા છીએ તાર અમે શું પૂછા કાળુપાન છે કેવા ના રે આ બધું કરાયું જેવલા કરાયું અમન પહાડે ખબર તો છે કે કાળુપાન દેવલો લાકડા લડામડો છે એની વાતોમાં રહો ને તો આખું કુટુંબ પેલાઈ નાખજો. જો પૂજા આ દેવલો રહ્યો ને 1 નંબરનો માણસ છે પણ આ સચ્ચો કરો ને આના શાકોળો આ બે કરા ને આ એક મગની 2 ફાડ્યો કરવા બેહી રહેલા છે. અને અરે જેવલાનું જ વાપડો છે અમારું જ વાપરતો જ નહીં. ના વપરાય, મારી વાત હોભળો દેવલાને તમે બધા નહીં ઓળખતા. આરામમાં બંધ હાળો જાણ. એ અમુક કોઈ વાંધો નહીં. તો હું તો મોટો થઈ અને મનમાં જે છે એ કાઢી આવ્યો પણ તમે કાઢી નાખજો મારા ઓળશો. અરે અમાર તો કોઈ દાડો મનમાં એવું સહે નહીં તારા વિશે જો અને આપણો અમે ખરા ને ગમે ત્યારે આવો કોક આપણો ભાઈબંધ હોય આપણો કુટુંબી ભાઈ હોય
ખબર લેવા જવું હોય તો એકબીજા ભાઈઓને પૂછી અને આપવું હોય તો હા કે ના પૂછીને પછી જ હેડવાનું. અને અમે તો કોઈનું પડતો મિલતા નહીં ત્યાં બધાને પૂછીને જ જઈએ છે પણ આ બધું ડેવલપ કરાયું એટલે હોય તો ઘણું ચૂક સગવડ કેમ બોલતો નહીં કોઈ? અલે બોલું જ કા શેકડો તો આનું ઉજેલો છે આખા ગામના ઘરોમાં ખરા ને ઓકળિયો આનું છે. ખબર લે. તમે મારી વાત સાંભળજો. અમે તમે જો મુકો કુટુંબમાં જો ખબર લેવા તો બીજા ગામ જો પણ બધા હળી મળીને ભાઈઓ ભેગા થઈને ખબર લેવા જો હો ને ખબર લે. બરો લે હા. તમે પૈસા લાવજો થોડા હેડો ભલે કે બધા. પૂંજી. આ કરો ને મેં 5000 રૂપિયા મોડા છે ને જોઈતા એ વખત જ મોકલાયા હતા એવું એટલે છે? કશું વાંધો નહીં. હા, આવો, આવો, આવો. આવજો. હા. લ્યો બા પાણી પીધો સગવડ હાલકી તું હવે હું હને આલું અરે વામાય તું તો કંજૂસ છે હાનો હાથ હાલકી જે પડે હોય કોઈ એટલે આપણે ખબર લેવા આવવાનું પૈસા આપણે આલવાના. હાલવા પડે. કોઈક બીમાર માણસ હોય ને આપણે ટેકો કરવો પડે. ખબર પડે ને કોઈ ઓલે આ અમારે 50 થી પાછા આ તો અમે એ કંજૂસ ભાઈ છે પસાલા હું 500 હને આલું અમે ખરા દર વખત મારી વાત સાંભળ. પૈસા કમાહો ને એ હું કરજો. બધું હોય પડી રહેવાનું છે. જતા રહો એક દાડો કોકની સેવા કરો તો સારું. રમણ આ બોલો તો લે આ પૈસા અને ઓન હારા ઠેકોને છે દવાખાને લઈ જા અને કો ઓમ નોમ જતા રહો તો નકોમ પડશે. હું કીધું હાર હું વધારે તો મને દવાખાને લઈ જજો. તો પાછો ભૂલો ના. હારો હો હાર આ મારું જીજે તું હા